નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાઈ સીડમાંથી રાજગોર બાબુભાઈ આપણે લીધેલી છે દિયોદર તાલુકાના ઈશ્વરવા ગામની મુલાકાત. એવા જેમણે વાવેતર કરેલું છે સાઈ 33 એરંડાનું, એવા પ્રગતિશીલ ખેડૂતની આપણે મુલાકાત કરીએ. પહેલાં પરિચય જાણશું, પછી એમના વિશે આપણે આ સાઈ 33ની વેરાયટી વિશે જાણશું. શું નામ છે ભાઈ તમનું? મારું નામ છે રબારી કાનાભાઈ મેવાભાઈ, ગામ ઈશ્વરવા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. મેં મારા ખેતરની અંદર દિવેલા સાઈ 33નું વાવેતર કરેલ છે. બરાબર. એટલે મારા ખેતરની અંદર સાઈ 33નું રિઝલ્ટ મેં વર્ષોથી કોઈ વાયેલું છે કે પીવાયેલું છે, પણ એ વેરાયટી કરતાં મને સાઈ 33ની અંદર કોઈ ફૂલિયાનો પ્રોબ્લેમ નથી હોતો. મારા ખેતરની અંદર દિવેલાનું વાવેતર કર્યું એટલે થડથી કરી અને છેક સુધી માળની ફૂટ બહુ સારી હોય છે. બરાબર. એક માળ તૈયાર થતા બીજી બાજુની 2 માળો તૈયાર થાય છે. એટલે વેરાયટી બહુ સારી છે. અને આજુબાજુના મારા ખેડૂતો જે મારા ખેતરની મુલાકાતમાં આવે છે એ ખેડૂતો એમ કહે છે કે આ બિયારણ કયું વાવેતર કર્યું છે. બરાબર છે. એટલે હું ખેડૂતોને કહું છું કે મેં ઓનલી સાલ સાઈ 33નું વાવેતર કર્યું છે અને ખેડૂતો બધાય મારા બિયારણની ક્વોલિટી બહુ વખણે છે. હા સર. બરાબર છે. તમે બીજા ખેડૂતોને બધાને સાઈ 33 લેવાની સલાહ તો આપતા જશો? હા સર, મારું સલાહ નહીં, પણ ખેડૂતો એમ કહે છે કે સાઈ 33 બિયારણ સારું લાગે છે અને આવતા સિઝનની અંદર સાઈ 33નું વાવેતર થાય. બરાબર. આવી ખેડૂતો મને કહે છે. મારી સલાહ સૂચન તો દિવેલા જોવે હરા સર, પણ ખેડૂત એમ કહે છે કે ના, સાઈ 33નું દિવેલાનું રિઝલ્ટ, એની માળ 3.5 ફૂટની સાઈઝ છે, ફૂલિયાનું પ્રમાણ ઓછું છે. એટલે ખેડૂતો મને એમ કહે છે કે બિયારણ ક્વોલિટી સારી છે. સર, તમારે આ વખતે સાઈ 33નું વાવેતર પ્રથમ વખત છે? હા સર. બરાબર. તો તમે આ સાઈ 33નું જ્યારે વાવેતર તમે પ્રથમ વખત કર્યું ત્યારે કોની ભલામણ અને ક્યાં તમે કઈ રીતે સાઈ 33 આગળ કોઈ દેખેલું હતું કે તમે કઈ રીતે સાઈ 33 વેરાયટી પસંદ કરી છે, તેના વિશે મને માહિતી આપો. સર, મેં સાઈ 33નું વાવેતર મારા ખેતરની અંદર કરેલું નહોતું. બરાબર. દિયોદરની અંદર કિસાન એગ્રો. બરાબર છે. બરાબર. કિસાન એગ્રો ભાઈનું નામ છે રસિકભાઈ. બરાબર છે. આ રસિકભાઈએ મને સલાહ આપી કે એક વર્ષની અંદર તમે સાઈ 33નું થોડું વાવેતર કરો. એટલે મેં એમના અનુભવથી મારા ખેતરની અંદર મેં સાઈ 33નું વાવેતર કર્યું છે અને સાઈ 33નું અત્યારે રિઝલ્ટ 100% મને દેખાય છે. સર, બરાબર. એટલે તમે જે સલાહ મળી તે મુજબ તમે સાઈ 33નું વાવેતર કર્યું છે? હા સર. તો તમને એ પ્રમાણે તમને કેટલો સંતોષ છે આ સાઈ 33? મને સંતોષ સાઈ 33નો પૂરેપૂરો છે. બરાબર. હાલની ઉત્પાદન એનું માળ એક કપાણી છે, પણ એની જગ્યાએ 2 માળની ફૂટ છે. એટલે અમને પૂરેપૂરો સંતોષ છે કે રિઝલ્ટ પૂરેપૂરું મળશે. દિવેલા વજન પણ કાઢશે અને વેરાયટી ક્વોલિટી બહુ સારી છે. બરાબર. તમે અન્ય ખેડૂતોને પણ સલાહ સાઈ 33ની આપો છો? હા સર, હું તો આપું છું, પણ ખેડૂત પણ અમારા પાસે સલાહ સૂચન લે છે કે આ બિયારણ કયું વાવેલું છે. એમને હું કહું છું કે સાઈ 33 છે. બરાબર. આજે આપણે સાઈ 33ને તમારી ખેતરની અંદર ફિલ્ડ ઉપર જોવા આવેલા. શું નામ છે મિત્રનું? દિનેશભાઈ. આજે આપણા ત્યાં તમારી સાઈ 33ની ફિલ્ડ જોવા આવ્યા છે. બરાબર. આપણે એમનો પણ અભિપ્રાય લઈએ જેમને સાઈ 33ની ફિલ્ડ જોઈ છે. હા સર. ધન્યવાદ કાનાભાઈ. આવો દિનેશભાઈ. તમે આજે સાઈ 33ની ફિલ્ડ ઉપર તમે જોવા માટે આવેલા છે, તો તમને આ જે ફિલ્ડ જોયા પછી કેવો અનુભવ થાય છે સાઈ 33 છે તે લોકોને જણાવશો, ખેડૂત મિત્રોને જણાવો. નમસ્કાર. હા, સાઈ 33નું બિયારણ સારું છે, વેરાયટી સારી છે અને ઉત્પાદન પણ સારું આવે છે. સાઈ 33 છે કે માલ ફૂટ સારી છે અને 3 થી 3.5 ફૂટ છે. બરાબર. લંબાઈ છે અને બધી રીતે સારી. બરાબર. તો તમે આજ પ્રથમ વખત તમે સાઈ 33ની વિઝિટમાં આવ્યા છો, તો હવે આવતી વર્ષે તમે સાઈ 33 વાવશો અને બીજા અન્ય ખેડૂતોને પણ સાઈ 33 વાવવાની સલાહ આપશો? ચોક્કસ 100% સાઈ 33 વાવવાની જરૂર છે. ધન્યવાદ ખેડૂત મિત્રો સર્વને. સાઈ સીડમાંથી બાબુભાઈના આભાર. તો મિત્રો, તમે પણ લઈ આવો સાઈ સીડ્સ કંપનીના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સાઈ 33, જે છે વધુ ઉત્પાદન અને વધુ માળો આપતું એકમાત્ર દિવેલા બિયારણ.